મિત્રો ભારતની નંબર 1 ટ્રેક્ટર બ્રાન્ડ મહિન્દ્રાનો સૌથી મોટો અહીંયા એક્સપો લાગ્યો છે. અને મિત્રો ટ્રેક્ટર એ ખેડૂતોનું સપનું નહીં, ખેડૂતોનો હક છે. અને અહીંયા મિત્રો માત્ર 2.5 લાખથી ટ્રેક્ટર શરૂ થાય છે. 2.5 લાખ બી નહીં, 2,49,000. 2,49,000 અને એ બી વીમા પાસિંગ સાથે મર્યાદિત સમય માટે ખેડૂતોના હિતની અંદર કંપનીએ કીધેલું છે. હા બોલો, ખેડૂતોના હકની અંદર એમાં સબસિડી કરી. હા સાહેબ, દેખો આની અંદર એવું છે ને કે આપે જે સુંદર માહિતી આપી, 2.50 બી નહીં, કંપનીએ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે લિમિટેડ સમય મર્યાદાની અંદર અત્યારે ફક્ત 2,49,000 ની અંદર આ ટ્રેક્ટર આપે છે. ઓકે. અને એની અંદર બી આ ટ્રેક્ટર જે તમે જોવો છો કે કંપનીનું આ યુવરાજ ટ્રેક્ટર છે, 215 યુવરાજ. ઓકે. સિંગલ સિલિન્ડર, 15 હોર્સ પાવર. હા. અને સગવડો તમે જુઓ તો આ ટ્રેક્ટરની અંદર કંપનીએ ઓઇલ બ્રેક સાથે આપેલું છે. અચ્છા, ઓઇલ બ્રેક સાથે આપ્યું છે. ઓકે. 2 કરબની ખેતી માટે સૌથી ઉત્તમ ટ્રેક્ટર. ઓકે. 32 ઇંચનો ગાળો છે, તમે આને સાંકડો કરી અને 28 ઇંચ સુધી બી કરી શકો છો. આ ટાયર ચેન થશે તો આ ગાળો હજી તમારા સાંકડો થશે. બીજા નંબરની અંદર ગેરની વાત કરીએ તો આની અંદર આ તમે જુઓ છો હાઈ, લો અને રિવર્સ. હાઈમાં 3 ગેર છે, લોમાં 3 ગેર છે, રિવર્સ બી તમે કરશો ને તો એ તમને 3 ગેર કામ કરશે. ઓકે. કેટલી સબસિડી પડે આમાં સાહેબ? આની અંદર બાગાયત ખાતું 75,000 જેવી સબસિડી આલે છે. અચ્છા. હા. અને બીજા નંબરમાં કોઈ ખેડૂતને વિચારે કે મારે અત્યારે ટ્રેક્ટર લાવવું છે પણ હાલમાં પૈસા ઓછા છે, તો અમુક બેંકો આની અંદર અને કંપનીનું પોતાનું બેંક મહિન્દ્રા ફાઇનાન્સ છે, એ આની અંદર અમુક જગ્યાએ મોટા ભાગે 2,49 સુધીનું બી ફંડિંગ કરે છે. વાહ. તો ખેડૂત મિત્રો માટે સૌથી ઓછું અને સૌથી સારું જો ટ્રેક્ટર કહેવાય ને તો આ સારામાં સારું અમારી ભાષામાં લોખંડનો બળદ કહીએ. ઓકે. સાહેબ, તમે ડીઝલ ટાંકી એક વખત પેક કરશો ને, આખો દિવસ કામ કરશો ને તો તમે થાકી જશો, ટ્રેક્ટર નહીં થાકે કે ડીઝલ નહીં પતે. ઓકે. તમે 2,49,000 કીધા. એ ગુજરાતના કોઈ પણ ડીલરશીપ પર તમે જશો, આ જ ભાવ, કોઈ પણ ડીલર તમને આ ભાવમાં હાલ લિમિટેડ સમય મર્યાદાની અંદર તમે જશો તો આ ટ્રેક્ટર તમને મળશે. આમાં વીમા પાસિંગ કરીને આપશે. ઓકે. ટોટલ બધું આવી ગયું. વીમો પાસિંગ અંદર આવી ગયું. ઓકે. એની સાથે શું એસેસરીઝ આવે છે? એસેસરીઝ ની અંદર સાહેબ ટોપલીન આવે છે. ઓકે. અને આગળ એક બમ્પર આવે. ઓકે. અને છત્રી. ઓકે. છત્રી પણ સાથે આવે. મિત્રો બનાસકાંઠામાં સૌથી વધારે જે ટ્રેક્ટર ચાલે છે 475, એના વિશે થોડીક આપણે ડિટેલ લઈએ. ચાલો. હવે આ છે મિત્રો ઉત્તર ગુજરાતની આન બાન ઓર શાન 475. સાહેબ શું છે ડિટેલ આની? સાહેબ 475 ની તમે વાત કરો ને તો 475 ની અંદર પણ કંપની અત્યારે એક નવું ટ્રેક્ટર બહાર પાડ્યું છે, મહિન્દ્રા યુઓ ટેક 475 V1. શું કિંમત છે આની? આની અંદર કંપની અત્યારે હાલ આને બી નહીં નફો નહીં નુકસાન, એના અંદર તમને આ ટ્રેક્ટર 6,81,000 માં આપશે. 6,81,000. હા. ઓકે. અને આની અંદર વિશેષતા જુઓ ને સાહેબ. બોલો વિશેષતા બોલો. વિશેષતાની અંદર કંપની ફિટિંગ પાવર સ્ટીરિંગ આવશે. ઓકે. બીજા નંબરની અંદર એન્જિન હાઇડ્રોલિક ગિયરબોક્સ. ઓકે. કંપની આની 6 વર્ષની વોરંટી આલે છે. 6 વર્ષની વોરંટી. ઓકે. ટ્રેક્ટર કોઈ પણ ટ્રેક્ટરમાં મોટા 3 જ ખર્ચા હોય, એન્જિન, હાઇડ્રોલિક ને ગિયરબોક્સ. પણ જો ખેડૂત નિયમિત સર્વિસ કરાવતો હશે તો કંપની પોતે કહે છે કે 6 વર્ષની અંદર એ 3માં કંઈ પણ પ્રોબ્લેમ થશે તો એનું જે મેન્ટેનન્સ હશે એના પૈસા લેવામાં આવશે નહીં. બીજા નંબરની અંદર આની અંદર તમે જુઓ છો કે એમ્બુલ એન્જિન, મતલબ કે 475માં નોર્મલી અત્યાર સુધી તમે ટ્રેક્ટર જોયા ને તો 4 સિલિન્ડર ના હતા. આ 3 સિલિન્ડરનું એન્જિન છે અને દમદાર તાકાતવાળું છે. આ ટ્રેક્ટર 2,980 લગભગ 3,000 સીસીનું એન્જિન છે કે જે કોઈ પણ કામ માટે એનું પરફોર્મન્સ સૌથી સારું છે. બીજા નંબરની અંદર જુઓ, તમે બેસો હું બતાવું. તમે આ સીટ પાછળ જશે અહીંથી કરવી હોય તો. ઓકે. પાછળ પણ જશે. હા, જશે જવા દો, બેફિકર. કેવી મજા આવી હે? બજાર ગયા હોય અને મારા બેનનો ફોન આવે કે ભાઈ ચોખાનો કટ્ટો લાવો છે તો લઈ જવાય કે ના લઈ જવાય? રાજાશાહી ફિલિંગ છે. હા.
બીજા નંબરની અંદર એનો નીચેથી હાઈટ વધારે છે, કોઈ બી જગ્યાએ પારા ઠેકશો તો અડકે નહીં. અને મોટી વિશેષતા કે જો તમારી બાજુમાં કોઈ પણ ટ્રેક્ટરમાં હાઈ ને લો બે જ ગેર હોય, આની અંદર હાઈ, લો અને મીડિયમ 3 ગેર આપેલા છે. ઓકે, એટલે તમને ખેતરમાં 4 હાઈ, 4 લો અને 4 મીડિયમ 12 સ્પીડ મળશે. ઓકે, અને વત્તા 3 સ્પીડની અંદર આ ટ્રેક્ટર રિવર્સ પણ જશે. અચ્છા, એટલે 12 + 3 15 સ્પીડ મળશે. અચ્છા. બીજા નંબરની અંદર અહીં જે લખ્યું છે 6 સ્પીડ પીટીઓ લખ્યું છે ને, લખ્યું તો દેખો એની અંદર બી એવું છે કે આ જે પીટીઓ નું ઓપ્શન આપેલું છે ઓકે પાછળ, હા, આની અંદર જો હું તમને બતાવું, ઉપર બેસી જાઓ તમે. કોઈ પણ ટ્રેક્ટરમાં સ્ટાન્ડર્ડ પીટીઓ હોય છે મોટા ભાગે. આ સ્ટાન્ડર્ડ પીટીઓ છે. ઓકે, જે જૂના ટ્રેક્ટરમાં આવે છે મોટા ભાગના. કે પહેલાના ટ્રેક્ટરમાં શું હતું કે તમે પીટીઓ કરો અને 1 RPM આલો એની પર જ ચાલે. પણ માનો કે તમને એમ થયું કે હું જેમ ગેર બદલું એમ પાછળ પીટીઓની સ્પીડ વધવી જોઈએ, તો નથી થતી. આની અંદર કંપનીએ સગવડ આપેલી છે. અચ્છા, એ પણ ફેસિલિટી આપે છે. હા, એ બી સગવડ આપી છે. આ અત્યારે ન્યુટ્રલમાં છે. ઓકે, તમે એને એમ એટલે મલ્ટી સ્પીડમાં કરશો ઓકે, એટલે આ પીટીઓ શાફ્ટ ગિયરબોક્સ જોડે એંગેજ થઈ જશે. અચ્છા, પછી માનો કે રોટોટર લગાવ્યું હોય, તમે ટ્રેક્ટર હાંકતા હોય, તમે જેમ પહેલો, બીજો, ત્રીજો, ચોથો ગેર કરશો ને, તો અલગ પાછળ ઇમ્પ્લિમેન્ટની સ્પીડ પણ વધશે. એ સિવાય તમે રિવર્સ કરશો ને તો આ પીટીઓ ઊંધોય ફરશે. અચ્છા, એટલે રિવર્સ પીટીઓ વાળા ટ્રેક્ટર માટે જે ખેડૂતો ભાઈઓ અલગથી ખર્ચો કરતા હતા, એ કરવાની કોઈ જરૂર નથી. આની અંદર કંપનીએ ઓલરેડી આપેલું જ છે. તો તમે વિચાર કરો 681 માં જે કયું ટ્રેક્ટર મળે, શું સબસિડી છે આમાં? આની અંદર સાહેબ ₹1 લાખ મળે છે. ₹1 લાખ સબસિડી? હા, ₹1 લાખ સરકારની સબસિડી છે. અચ્છા, અને પેમેન્ટ જે તે લાભાર્થી હોય એના ખાતામાં આપે છે. ઓકે. તો જો મિત્રો, તમે પશુપાલન કરતા હો અથવા ખેતીવાડી કરતા હો અને આધુનિક યુગમાં સમજી લો કે ટ્રેક્ટરોને બહુ જરૂર હોય છે, અને મહિન્દ્રા આપણા ગુજરાતની અને ભારતની સૌથી મોટી એક બ્રાન્ડ છે ટ્રેક્ટરોમાં. તો તમે આવા અદ્ભુત આધુનિક તકનિકવાળા તમે ટ્રેક્ટરો ઉપયોગ કરીને તમારું ભવિષ્ય અને તમારું જે ખેતીવાડી છે એ ઉજ્જવળ કરી શકો છો. જય ગૌ માતા.